હલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં જ હશો અને હું એ પણ મજામાં જ છું અને થોડીક મજામાં નથી પણ, કારણ કે અર્જુનને મજા નથી। રાતના 3 વાગ્યાનો રડે છે, ફૂલમ ફૂલ તાવ ચડ્યો છે। તો રાતના 3 વાગ્યાનો તાવ ચડ્યો છે તો હજી એને તાવ જરાય પણ ઉતર્યો નથી। આપણે મેડિકલમાંથી દવા લઈને પણ મંગાવીને પીવડાવી પણ એનાથી તાવ ઉતર્યો નહીં। તો અત્યારે આપણે જઈએ છીએ દ્વારકા એને લઈને દવાખાને અર્જુનને। તો જોઈ લ્યો મિત્રો, અત્યારે ધીરે ધીરે એવું રમે તો છે પણ એને એટલો તાવ ચડ્યો છે ને કે વાત જવા દ્યો। તો હાલો, હું ઘરનું બધું જ કામ મૂકી અને નાસ્તો ખાલી શિરાણનું બનાવ્યું છે અને શિરાણ કરીને અત્યારે જાઉં છું। પહેલાં એની દવા લઈ આવું પછી બધું કરશું, કારણ કે છોકરાને મજા હોય તો કામ તો થાય રાખશે। તે કરો ને જી જુડે તો એ ખાઈ ગયો ને। શું થયું છે તમને? એક નવો સુખ્યો હોય હા? તમને શું થયું છે? મને તાવ ને માથું ને શરદી ને બે ચાર જેવી બીમારી છે। શરદી ને તાવ ને માથું ને કાં મજા નથી? કરણ કેમ છે ભાઈ? મજા છે ને? ભાઈ તો વાં છે। ભાઈ તો ન્યા છે પણ તને કેમ છે ઈ કેમ? ના ના, ભાઈ કીધું ને, ભાઈ કેમ છે? હા તો તું ભાઈ જઈ ને। અમારે મુજો પાતા ઈ આય ને, ભાઈ જો પૂછ્યા, મુજો થોડી ન પૂછ્યા। ઓકે જા। હા, તને પૂછું છું કરણભાઈ, તું શું કરે છે? કરણનો ભાઈ નહીં, કરણભાઈ। કરણભાઈ નાસ્તો કરે છે। તો ફ્રેન્ડ, હું અત્યારે દ્વારકા ગઈ હતી, સવારની ગઈ હતી। અત્યારે એમાં કેટલા વાગ્યા બતાવું તમને? 12 વાગ્યા કાં 9 વાગ્યાની ગઈ હતી મિત્રો દવાખાને। ડાયરેક્ટ દવા લઈને પાછી ઘરે આવતી રહી તો પણ 3 કલાક નીકળી ગઈ। આજુ જોઈ લ્યો મિત્રો, આની તબિયત બગડી ગઈ છે બાપ દીકરા બેયની। તો અર્જુનને મજા નહોતી તો દવા લેવા ગયા હતા। જોઈ લ્યો કેમ પડ્યો છે, નકર અમારો અર્જુનભાઈ આમ પડ્યો હોય, ઠેકડા મારતો હોય ઠેકડા કાં? તબિયત જ નથી એની સારી। શું થયું છે ભાઈ? મજા નથી? મજા નથી એમ કે છે મિત્રો, એમ કે છે તાવ આવી ગયું છે। તાવ ને શરદી ને ઉધરસ ને માથું ને એટલું બધું થઈ ગયું છે આને। તો ફ્રેન્ડ, હું દ્વારકા ગઈ હતી અર્જુનને લઈને દવાખાને, કારણ કે હું એકલી જ ગઈ હતી। હું અને અર્જુન અમે 2 જણા જ ગયા હતા। મારો દીકરો કરણ ને એનો પપ્પા ને મારો ભાઈ ને એ બધા ઘરે રહ્યા હતા। એને કરણના પપ્પાને પણ મજા નથી, એની પણ તબિયત બગડી ગઈ છે, એને પણ તાવ આવી ગયો છે। એટલા માટે તો હું તમને હમણાં મારું ઘર બતાવું, ઘરની હાલત તમને બતાવું, કારણ કે સવારમાં કાંઈ નહોતો કર્યો, ખાલી રોટલી ને ચા ને નાસ્તો ને એવું બનાવી અને નાસ્તો કરી ને નીકળી ગઈ હતી। એ લોકોએ નાસ્તો કર્યો, એ પાછળથી કર્યો હશે। તો જોઈ લ્યો ફ્રેન્ડ, સવારમાં કચરા બચરા કાંઈ વાયરા નથી ને પાણી આવ્યું હતું? પાણી આવ્યું હતું તે ઘરે હતા કરણના પપ્પા અને મારો ભાઈને, તો એ પાણી કાંઈક ભર્યું છે। અને અહીંયા અમારો કરણભાઈ જોઈ લ્યો, અને અહીંયા જોઈ લ્યો જેમ તેમ વાટકા ને બધું પડ્યું છે। હવે તમને રસોડું બતાવું। અહીંયા અર્જુનના શું કહેવાય ટીપું ને એવું બધું પડ્યું છે। અને અહીંયા જોઈ લ્યો એ લોકોએ કેવી મારા રસોડાની હાલત કરી છે। કાંઈ વાસણ ભેગા કરીને નથી રાખ્યા, જેમ મન પડે તેમ રાખી દીધા છે સવારમાં નાસ્તો કરીને, કારણ કે હું તો નાસ્તો કરીને તરત વહી ગઈ હતી, પછી નિરાતે નાસ્તો કર્યો હશે તો આવી રીતે બધું મૂકીને વયા ગયા છે। અને તડકો તો એટલો પડે છે કે વાત જ જવા દો। દ્વારકામાં પણ આટલો તડકો હતો। તારે આવું તું દ્વારકા? જો વાટકો પડ્યો છે નીચે। તો કારણ કે આજે કાંઈ વિડીયો કે કાંઈ બનાવ્યો નથી, એને પણ મજા નથી ને કરણને પણ, કરણના ભાઈને પણ મજા નથી। કરણને તો મજા છે પણ મને કરણનું જ નામ આવી જાય છે, ખબર નથી શું કામ, પણ કરણનું જ નામ આવી જાય છે મિત્રો। કરણ તો એકદમ મજામાં છે। કાં મજામાં છે ને દીકુ? તો જા, પાણી આવી ગયું છે તો હવે તું નાઈ લે જા।
જા હવે નાઈ લે. ના ભાગો તો ફ્રેન્ડ હાલો, હું દ્વારકાથી હમણાં આવી છું. હજી જમવાનું બપોરાનું બનાવવાનું બાકી છે. 12 વાગી ગયા છે અને મારે હજી ખાવાનું પણ બાકી છે, જમવાનું પણ બાકી છે, બનાવવાનું પણ બાકી છે, ઘરનું બધું કામ પણ બાકી છે. એટલે બધું જ મારે બાકી છે. તો હાલો હવે કામ કરી લઉં ફટાફટ. થઈ ગયો? હા તો હાલો મિત્રો, બધાએ નાસ્તો કરવા. ગાંઠિયા, જલેબી ગાંઠિયા. જલેબી તો નથી, ગાંઠિયા છે. હા મિત્રો, તમને દેખાતો હશે મારા ઘરની હાલત. હાલો નાસ્તો કરવા. મસ્તીના છે હો ગાંઠિયા. ના આટલા જ કેમ ખાધા તે? મને ના ભાવે. મરચો કેવો ખાધું? હા તીખો હશે કા? તીખો છે જ નહીં, તીખું છે જ નહીં. તો મોરું છે. સારો આવે. ના ખારું છે.